જવું છે માર્કેટની અંદર. ચાલો બપોર પછીનું કામ જો થાય તો આજે જ કરી નાખીએ. સાક્ષીબેનને આજે રજા છે. આજે તારીખ છે 19 અને ગુરુવાર છે. આજે રજા છે, એમને જાહેર રજા છે. તો ચાલો. અને આજે નવરાત્રિ પણ શરૂ થઈ ગઈ. ચૈત્ર મહિનાની નવરાત્રિ. તમને બધાને ખૂબ ખૂબ શુભકામના ચૈત્ર મહિનાના નોરતાની. નોરતા રહેતી નથી પણ શુભકામના તમને બધાને અને તમારા તરફથી મને પણ. ચાલો ત્યારે આગળ શું કરું છે. જ્યાંથી વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ત્યારથી જ આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. ચાલો ત્યારે હું બટેટા લેવા આવી ગઈ છું. અત્યારે ફાઇનલી 2 દિવસથી વિચાર કરતી હતી કે આજે તો બટેટા લેવા જ છે. આજે સાક્ષીને રજા છે, જાહેર રજા છે, એટલા માટે થઈને આજે ચાલો આ કામ કરી જ લઈએ. મેં બટેટા સૌથી પહેલાં લઈ લીધા છે અને એમનું છીણ બનાવવાનું હતું તે મેં મશીનમાં બનાવડાવી લીધું છે. જો આ બીજા લોકોની વેફર બની ગઈ ને આ મશીન એવું છે કે અંદર વેફર પણ બને અને છીણ પણ બને. અમારે તો ખાલી ને ખાલી છીણ જ બનાવવાનું હતું આ મશીનની અંદર. જુઓ કેટલું અદ્ભુત મશીન છે. એમની અંદર બટેટા નાખીને એટલે છાલ પણ ઉતરી જાય અને જુઓ છીણ પણ સરસ મજાનું થઈ જાય. 10 કિલો બટેટા 10 મિનિટ ન થઈ એટલી વારમાં તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું. એટલું ફર્ક છે હાથમાં અને મશીનમાં ભાઈ. ચપ્પલ પહેરી ન જવાય. એ બસ બેન, બસ થઈ ગયા કિલો. પૈસા કોણ દે? હું આપી દઈશ, મેં આપી દઈશ. આપી લેતી આવું. બસ થઈ ગયા હતા ને, થઈ ગયા. પૈસા દો. તમને શાક બનાવતા આવડે છે? તો કોણ બનાવે? મમ્મી બનાવે. તો તમને ખાતા આવડે? ચિપ્સ ખાતા આવડે તમને? હવે ક્યાં બેસો તમે? આમાં ક્યાં બેસો? ચલો 2 વખત બટેટા લેવા ગઈ અને બીજી વખત જ્યારે બટેટા લેવા ગઈ ને ત્યારે મારા જેઠાણીનો ફોન આવી ગયો. એક સરસ મજાનું ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું મારા જેઠાણીના તે એડ્રેસમાં મંગાવ્યું હતું. તો એ વસ્તુ આવી ગઈ હતી ને એટલા માટે મારા જેઠાણીએ મને ફોન કર્યો. તો ચાલો મેં બંને મારી દીકરીઓ માટે થઈને સાડી મંગાવી છે. આ સાડી પહેરવાના છે જ્યારે લગ્ન લખાશે ને ત્યારે. લગ્ન લખવાના દિવસે આ સાડી પહેરવાના છે. જો કેટલી સરસ મજાની બાંધણીની સાડી છે. રેડ છે એ દિશા માટે છે અને ગ્રીન છે ને એ સાક્ષીએ પસંદ કરી છે. ચલો આખિરકાર અમે એ પણ કામ કરીને આવી જ ગયા. ચલો ઘરે આવીને તરત જ જમવાનું તૈયાર હતું ભાઈ. આજે તો જમવાનું એકદમ તૈયાર માલે જ છે. સવારે ચટણીયા તે બધું થાળે પાડ્યું. પછી હું અને ધાનુ પહેલી વખતે ગયા ને ત્યારે એકલા ગયા અને બીજી વખતે ધાનુ પણ મારી સાથે આવી હતી. જમવાનું તૈયાર માલે જ આપણને મળી ગયું છે. સાક્ષીએ મસ્ત એવી સરસ મજાની રસોઈ બનાવી છે. ચોળી બટેટાનું શાક છે, રોટલી છે, રોટલા છે, સલાડ છે અને ગોળ છે. ચાલો ત્યારે એ બધું જ કરી કારવી, સવારનું બધું જ કામ કરી કારવી અને હું બેસી ગઈ અત્યારે બહાર ચોકડીમાં. જે છીણ લઈ આવ્યા હતા ને એ બધા જ છીણને 5 થી 6 પાણીએથી ધોયું. ત્યારે એમાંથી સ્ટાર્ચ નીકળ્યો. એને એ ઝાઝા બધા પાણીએથી ધોઈએ ને તો જ મજા આવે. એટલા માટે થઈને ચોકડીની અંદર જ બેસી ગયા અને મેં મૂકી દીધા હતા અંદર તપેલા ભરીને ગેસ ઉપર. એટલા માટે સાક્ષી પણ મને બોલાવવા આવી કે મમ્મી ચાલો તમારું કામ ત્યાં આગળ તૈયાર છે. હું હમણાં જ થોડીક વારની અંદર જ તમને બધું જ છીણ ફરી વખત ધોઈ અને આપી દઈશ. ચાલો સાક્ષીબેન હમણાં આવી ગયા છે એટલે એ મદદ કરશે મને, હે ને? તો ચાલો ત્યારે હું અને ધાનુ સૌથી પહેલાં 30 કિલો બટેટા લઈ આવ્યા. એમાંથી 10 કિલોની આ છે છીણ છે ને એ બનાવ્યું અને 30 કિલો બટેટાના આજે આપણે બનાવવાના છીએ વેફર. તો સૌથી પહેલાં છીણ તૈયાર જ છે, એને 5-6 પાણીએ ધોઈ અને ચાલો બંને તપેલા મૂકી દીધા છે. બંને તપેલામાં ચાલો બાફવા માટે મૂકી દઈએ અને સાથે સાથે ધાનુબેનની રમઝટ તો ચાલુ જ હોય ભાઈ. ધાનુ મદદ ન કરે ને તો કામ પૂરું થાય જ નહીં ભાઈ. ચલો શરૂઆત કરી દઈએ. શ્રી ગણેશાય નમઃનું નામ લઈ
ગણેશ દાદાનું નામ લઈ અને આપણે છીણને મૂકી દીધું તપેલાની અંદર. એને હમણાં સહેજ વાર મસ્તું ચડશે એટલે તરત જ એમને પાથરી દેશું. અને સરસ મજાનો આજે દિવસ છે. ધાર્યા કામ બધા જ એક પછી એક થાય છે ભાઈ. એને ધાર્યા કામ થાય ને એટલે મનને પણ એટલી શાંતિ થાય ને, અને એમાં પણ આ બધી સિઝનની વસ્તુ છે ભાઈ. એને આ એક વર્ષમાં એક જ વખત કરવાનું હોય, એને આખું વર્ષ બેઠા બેઠા ખાવાનું હોય, અને વર્ષમાં એક વખત આ એક મહિનો હોય ને, માર્ચ અને એપ્રિલ, આ 2 મહિનાની અંદર બધી સિઝનો આવી જાય ભાઈ. એને અથાણા પણ આવી જાય, વેફર પણ આવી જાય, ઘઉં પણ આવી જાય, એને બધું સિઝનની અંદર જે કાંઈ ભરતા હોય ને 2 મહિનાની અંદર બધું કમ્પ્લીટ કરવાનું હોય ભાઈ. ચાલો છીણ તો સરસ મજાનું એનું કામ થઈ ગયું છે. સાક્ષીબેને મદદ કરાવી અને છીણને બધું ધોઈ નાખ્યું. અને મેં ચાલો તપેલા ઉપર હું આવી ગઈ છું, ગેસ હું સંભાળવાની છું. અને જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે હું બટેટાની છાલ કાઢવા માટે પણ બેસવાની છું. ચાલો દિશાએ શરૂઆત કરી દીધી છે. સાક્ષીબેન બધું જ બહારનું કામ કરી અને આવી ગઈ છે, અને એ પણ હમણાં બેસી જ ગઈ છો. એને ધાનુબેનને સુવડાવી દીધી છે. આજે કિશન પણ ઘરે જ છે એટલે કિશન ધાનુને સુવડાવી દેશે. અને બંને છોકરીઓને આજે આરામ નથી કરવાનો ભાઈ. એને મેં કીધું જ તું સવારથી બંનેના માઇન્ડ એકદમ પ્રિપેર કરી દીધા હતા કે આજે આપણે આ કામ કરવાનું જ છે. ભલે તમે સવારમાં મોડા ઉઠો તો ચાલશે, પણ બપોરે સૂવાનું નથી ભાઈ. એને તો ચાલો બંને છોકરીઓ પણ એટલી મને મદદ પણ કરે. મદદ તો શું કહેવાય, હું મદદ કરું એ લોકોને, હેને એવું થાય. કારણ કે એ બંનેનું કામ વધારે હોય અને મારું તો ખાલી મદદમાં જ નામ હોય. એને હું મદદ કરી શકું, વધારે તો એ લોકો જ બધું સંભાળતા હોય. કારણ કે બટેટાને છીણવા, બટેટાની પતરી પાડવી એ બધું જ કંઈ સહેલી વસ્તુ નથી. હેને અને 30 કિલો બટેટાનું કામ કરવાનું હતું, અને આ 10 કિલો બટેટા ચાલો એ હમણાં જ સુકાઈ જશે. આમાં બહુ મહેનત નથી, કારણ કે એ તો બધું મશીનમાં જ બનીને આવી ગયું છે. અત્યારે ખાલી 5-6 પાણીએ ધોયા છે. અને ચાલો આ જે બંને તપેલાની અંદર 10 કિલો છીણ હતું એ 2 વખત એમ કરીને 4 તપેલાની અંદર બની ગયું. ચાલો એ બની ગયું ત્યાર પછી હું, દિશા અને સાક્ષી 3 નહીં બેસી ગયા બટેટાની છાલ કાઢવા. અને એ બંને બટેટાની છાલ કાઢે છે અને હું બેઠા બેઠા બધી જ ચિપ્સ હમણાં છીણી નાખીશ. ને બધી તો નહીં જ થાય, કારણ કે 30 કિલો બટેટા એટલે કાંઈ ઓછી તો વાત કહેવાય નહીં ને. અમે જો સવારથી કામ કરતા હતા, એને ચટણીનું પતાવ્યું, છોકરીઓએ રસોઈ આ તે ઘરના કામ બધા પતાવ્યા, અને બપોરે લગભગ 2 વાગ્યાના બેઠા હતા. રાત્રે 7 થી 7:30 વાગી ગયા ત્યાં સુધી અમે બટેટા જ લીધા છે, વિચાર કરો તમે. અને સાંજ પડે એટલું વાવાઝોડું આવ્યું ને કે ન પૂછો વાત. મેં તમને આ વ્લોગ ખાલી ને ખાલી અત્યારે 6:30 થી 7 વાગ્યા સુધી જ બતાવ્યો છે, પછીનો નથી બતાવ્યો, કારણ કે લાઇટ જ જતી રહી. એને અમે બધું જ કામ અંધારામાં જ કર્યું છે, માનશો તમે. અને મોબાઈલમાં પણ ચાર્જિંગ નહીં, લાઇટ જ નહીં, ક્યાંય પણ લાઇટ જ નહીં. એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી કઈ વાતાવરણની અંદર. એને ચાલો ધીમે ધીમે કરી અને છીણ પણ બધું જ જો થવા લાગ્યું. એને ધીમે ધીમે કરતાં કરતાં આખી સાડીઓ ભરાઈ ગઈ. એને થોડી વારની અંદર હું તમને આ દેખાડું છું સીન, કે જો એક આ જે પતરીને સૂકવવી ને એ કંઈ સહેલી વાત નથી ને. 30 કિલો બટેટા લીધા છે એટલે સાંજ સુધીમાં બધાને પાર પાડવાના. જો એટલા સૂકવ્યા છે છતાં તગારાની અંદર એટલા પડ્યા છે. ચલો મેં ચૂલો સંભાળી લીધો છે અને આજે આખું ઘર વેર વિખેર ભર્યું છે ભાઈ. અને પતરી અને બટેટા એટલા સરસ મજાના હતા ને, કાંઈ આ વખતે ફટકડી બિલકુલ નથી નાખી. અને આ વખતે ખાલી ને ખાલી પાણીની અંદર મીઠું જ નાખ્યું છે, ફટકડી બિલકુલ નથી નાખી. મારા જેઠાણી છે ને કે એક વખત તું ટ્રાય તો કર, ખાલી ને ખાલી એક વખત ટ્રાય કર કે ફટકડી નહીં નાખતી, ખાલી ને ખાલી મીઠું નાખી દે. કદાચ રાત્રે રાખી મૂકવું હોય ને આપણે, કે છીણીને આપણે રાખી મૂકીએ અને સવારમાં વહેલું કરવું હોય તો ફટકડી નાખીએ ને તો અલગ વાત છે. પરંતુ તાત્કાલિક જો બનાવવું હોય ને તો ખાલી ને ખાલી મીઠું નાખીને પણ એકદમ સરસ મજાની વેફર તૈયાર થઈ જાય છે. જ્યારે મેં આ વોઇસ ઓવર કરું છું ને ત્યારે અમે આ જે વેફર બની ગઈ ને એ બધી જ સરસ મજાની તૈયાર કરી રાખી હતી, તળીને પણ તૈયાર કરીને. એટલી સરસ મજાની વ્હાઈટ બની છે કાંઈ, એ હું તમને આવતા વ્લોગમાં બતાવીશ.
ચાલો સરસ મજાની જો ચોરસ પણ હે ને એકદમ જો ચોરસ જાળી પડે ને એવી સરસ મજાની પણ ક્રિસ્પી એવી સરસ મજાની સાક્ષીબેને મસ્ત તૈયાર કરી દીધી છે વેફર હે ને 3 જાતની બનાવી છે. એક જાળીવાળી છે, એક છીણ છે અને એક છે ચિપ્સ. એને ચાલો આ સવારનો સમય છે, સવારનો સમય હું તમને બતાવું છું. એને એકદમ વહેલી પરોઢ છે. આજે એક દિવસ સ્કીપ થઈ ગયો છે. એને જ્યારે આ બટેટાની વેફર બનાવીને એના પછીના દિવસે અમે વ્લોગ ઉતાર્યો જ નથી. એના પછીના દિવસનો આ વ્લોગ છે. 19 તારીખે છીણ પાડ્યું હતું, વેફર બનાવી હતી અને 20 તારીખ સ્કીપ થઈ ગઈ અને આ છે 21 તારીખનો વ્લોગ હે ને. તો ચાલો એક દિવસ એકદમ આરામ જ કર્યો છે અને વાવાઝોડાના હિસાબે ફળિયા ઘર આ તે બધું ભરાઈ રહ્યું હતું. બીજે દિવસે બસ એ જ કામ કર્યું છે. કાલે સવારથી બપોર સુધી ખાલી ને ખાલી ફળિયા જ ધોયા છે. માણસો અગાસી ઉપરથી લઈ અને ફળિયા સુધી બધું જ ધોયા જ કર્યું છે. વિચાર કરો. અને મારો અને દિશાના બંનેના હાથ દુખવા લાગ્યા હતા એટલે વ્લોગ જ નથી ઉતાર્યો કાલના દિવસે. અને તો આ પ્રમ દિવસનો વ્લોગ છે, માના 21 તારીખનો વ્લોગ છે. 21 તારીખ છે આજે. ચાલો બધી જ વેફર આજે બહાર તડકે નાખીએ. ને કાલે પણ એકલા વાદળ જ હતા એટલે વેફરને બહાર નાખી જ નહોતી, પંખાની નીચે ઘરની અંદર જ હતી. પણ આજે એટલી સરસ મજાની તડકી નીકળી ગઈ છે ને એટલે મન થઈ ગયું કે ચાલો બહાર નાખી જ દઈએ. તો સવારના પરમાં સૌથી પહેલાં તો દિશાબેને મસ્ત એવા ફળિયા વાળી નાખ્યા અને એક પણ રજ ન રહે ને એવી રીતે સરસ મજાના ફળિયા વાળી નાખ્યા છે. અને ચાલો સાડીની અંદર પોટલા બનાવીને સૂકવા હતા એ જ પોટલા બહાર લઈ આવ્યા છીએ. ને જો અડધી સાડીની અંદર વેફર સૂકવી દેશું અને અડધી સાડી એમને એમ જ રાખશું. ઉપર છે ને એમ એ જ સાડીને ઢાંકી દેશું એટલે કદાચ નહીં ને પવન આવે અથવા તો માટી આવે તો વેફરને લાગે નહીં. અને મસ્ત પણ પંખીડાઓ છે ને ખૂબ જ ચાંચ મારવા આવી જ જાય. એના માટે પણ સરસ મજાની જાર નાખી દીધી છે, મકાઈ નાખી દીધી છે, કાંગ નાખ્યા છે અને બાજરો પણ નાખી દીધો છે. એને સવારના પોરમાં મેં એ કામ કર્યું છે પણ શૂટિંગમાં આજ કાંઈ લીધું નથી. અને કાલે ચકલી દિવસ હતો 20 તારીખના દિવસે ચકલી દિવસ હતો. ચકલીઓને આપણે માળા બાંધીએ. અમસ્તા પણ હું એક નારી સંગઠનમાં જોડાયેલી છું. નારી જાગૃતિ સંગઠન છે જે એ NGO ચલાવે છે, ખૂબ સરસ મજાનું છે. એમની હું મેમ્બર છું. આજ રાત્રે એ ફંક્શનમાં પણ જવાનું છે. એ લોકોએ પણ આજે ઘણા બધા માળાઓ ગામની અંદર બાંટ્યા. માના 20 તારીખે બધા જ માળાઓ બાંટ્યા. જો કેટલી સરસ મજાની વેફર બધી સુકાઈ ગઈ છે ને એને કેટલી સરસ મજાની. એને આ મહેનત જાણે કે રંગ લાવી હોય ને એવું લાગે. આ જોઈને એકદમ મનને શાંતિ થાય. ભાઈ તમારા લોકોના ઘરની અંદર પણ આ સિઝનની વસ્તુ બધી બનવા લાગી હશે. કોના ઘરમાં હજી બાકી છે મને સેજ કહેજો, કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની આશા છે કે બધા જ આનંદમાં અને મજામાં જ હશો. અત્યારે વાગી ગયા છે 11. આજે તારીખ છે 21 અને શનિવાર. આજે શનિવાર છે. તો ચાલો આજના દિવસે એક દિવસ સ્કીપ થઈ ગયું ને એટલે વ્લોગ એકદમ ડોળાય છે. સરસ મજાની વેફરને સૂકવી દીધી છે હે ને. આ મોટામાં મોટું કામ થઈ ગયું અત્યારના પોરમાં. અને મસાલાનું પણ કામ થઈ ગયું સરસ મજાનું. વેફરનું પણ કામ થઈ ગયું. વેફરનું કામ તો એવું હતું કે જ્યારે મેં વેફર બનાવીને ત્યારે બપોર પછી બનાવી અને સવારે મરચાં ભર્યા ને એ બધું તમે જોયું. અને બપોર પછી વેફર બનાવી રાત સુધી વેફર ચાલી હે ને. 7, 7:30 વાગ્યા સુધી અંધારું ઘોર અને વરસાદ કે મારું કામ. અને વાવાઝોડું તો વાત પૂછોમાં, બારણા અમે એક પણ ખુલ્લા નથી રાખ્યા. પવન અને આ ઝાડમાંથી જેટલા પાન હશે ને મને લાગે છે એટલા બધા નીચે આવી ગયા હશે. અને માટી ગારો કરી નાખ્યો ભાઈ. અને રાત સુધી એકદમ વાવાઝોડું જ ચાલુ હતું. અમારી વેફર તો થઈ ગઈ બધી ઘરમાં ને ઘરમાં સૂકવી હતી પણ વાંધો કાંઈ ના આવ્યો. પણ ઘણા લોકોને, ખેડૂત લોકોને કે ઘણા લોકોને નુકસાની ઘણી બધી થઈ હશે. જોકે આગાહી જ હતી, બધાને ખબર જ હતી કે આ થવાનું છે એટલે ઘણી બધાએ પ્રોટેક્શન લીધું જ હશે. એને સરસ મજાનું. ચાલો અત્યારની વાત કરું તમને. આજ કાલે તમે જે જોયું એનો આ બીજો દિવસ છે. કાલ 20 તારીખ હતી. તમે 19 તારીખનો વ્લોગ જોયું ને, કાલનો દિવસ સ્કીપ થઈ ગયો હતો. અને આજે છે 21 તારીખ હે ને. કાલે પણ આખો દિવસ ઘરની અંદર સૂક્યા હતા
બટેટાને વેફર ને એવું બધું. અને કાલે એવું હતું કે ધાનુને પણ મજા નહોતી અને મારી પણ તબિયત થોડીક હે ને હાથ ને એવું બધું દુખતું હતું, દિશાને સાક્ષીને બધાને છે. એટલે કાલનો દિવસ બ્લોગ જ નહોતો ઉતાર્યો. તો આજે નવેસરથી શરૂઆત કરી. અને કાલે આખો દિવસ ઘરમાં જ તે સૂકવ્યું હતું, કારણ કે કાલે આગાહી તો હતી જ ને ભાઈ, એટલે કાલ બહાર કાંઈ સૂકવું જ નહોતું. એટલે કાલ આખો દિવસ પંખાની નીચે રાખી હતી વેફર અને આજે તડકે નાખી દીધી. અને ચાલો અત્યારે શાકભાજી આવી ગયું છે સરસ મજાનું, બધું જ શાકભાજી આવી ગયું છે. ચાલો કયું શાક બનાવું એ કાંઈ નક્કી નથી, હમણાં થોડીક વારની અંદર નક્કી બધું જ થઈ જશે. મેં મારા ઠાકોરજીની સેવા મસ્ત એવી થઈ ગઈ છે. ઠાકોરજી પણ આજે નટખટાઈ એટલી બધી કરે છે ને, એને શૃંગાર ધરાવવામાં પણ એટલી બધી, એને ઓલું નાનું બાળક કેમ રગ જગ કરે એવું જ કરે છે આજે મારા ઠાકોરજી. જુઓ પોપટિયા વસ્ત્ર ધારણ કર્યા છે ને, મુગટ તો લાલ છે, એકદમ રેડ કલરના છે ને, સુંદર લાગે છે ને, કેટલા સુંદર છે. એને જો વસ્ત્ર તો ધારણ ન કરે પરંતુ આભૂષણ પણ ધારણ ન કરે. બોલો વારા ઘડી એ બધું કાઢી જ નાખે. આ તો સેવા કરવામાં મને એટલી વાર લગાડી છે ને કે વાત પૂછવામાં. એને ગોપાલ શ્યામ કેટલા સુંદર લાગે, જો મલક હસે છે. ચાલો ત્યારે સેવા તો મારી ક્યારની થઈ ગઈ સરસ મજાની. હમણાં થોડીક વાર મારા ઠાકોરજીને પોઢાડી દઈશ. હા ચાલો ત્યારે દિનચર્યાની શરૂઆત આજે કરી દઈએ. કાલનો અધૂરો વ્લોગ છે એ અત્યારે પૂરો કરશું આપણે. રસોઈ શું બનાવું છું, રસોઈ બનાવીને જ વ્લોગની પૂર્ણાહુતિ કરીશ. ત્યાં તડકો છે કાનો, તને બહુ ભાવે વેફર? હમણાં તળી દઈશ. હા ઓકે, હમણાં તેલ મૂકશું ને શાકનું તો તળી દઈશ. ઓકે અને હા ઘણી હુકાઈ ગઈ. ગરમ છે જો વિમાન જાય. ના ધાબળી લઈને ન જવાય, ત્યાં બધા તારીખ જેવા નાના નાના બાવ હોય ને એ બધા રમતા હોય કાનો. ધાબળી લઈને કોઈ ન જાય કાનો. હે એટલે આપણે ઘરમાં મૂકીને જાજો. ઓકે હા તો શું ખાશો? વેફર ભાવે છે તને? ખાટી છે? મેં તમને બતાવ્યું હતું ને કે ધાનુને હમણાંથી સ્કૂલે મોકલતા જ નથી, હમણાં ઘરે જ છે. અમસ્તા પણ ચૈત્ર મહિનો ચાલે છે ને, તો ધાનુબેન ક્યાંક ને ક્યાંક તો ગોરણી બનવા જતા જ હોય. અને હમણાં એમને સારું પણ છે અને એટલી નટખટ વાતો કરવા લાગી છે હમણાંથી તો કાંઈ. ચાલો હું આવી ગઈ છું કિચનની અંદર રસોઈ કરવા માટે થઈને. ચાલો હમણાં થોડીક વારમાં રસોઈ બનાવી નાખું. પણ ચાલો હું તમને એક વસ્તુ સરસ મજાની દેખાડું. એને જો કેટલા સરસ મજાના ચકલાઓ આવે છે. કાંઈ ચકલા જોઈને મને એટલી મજા આવે ને. કાલે ચકલી દિવસ હતો, એના નિમિત્તે ઘણા બધા ગામની અંદર માળાઓ પણ બંટાણા અને ચકલાને ચણ ભરવા માટે થઈને એમના જે વાસણ આવે છે એ પણ બંટાણા. એને પણ આપણે ઓલરેડી છે જ તે. અને હું તો અહીંયા મકાઈ પણ નાખું છું, તો જો ચકલા પણ ખુશ છે અને ખિસકોલા પણ ખુશ છે. એને જોઈને મને પણ ઘણી બધી ખુશી થાય. ભાઈ અમારા આડોશી પાડોશી પણ અહીંયા આગળ મકાઈ નાખી જાય સામેથી જ તે. બોલો એને બધાને આનંદ આવે, આ દ્રશ્ય જોઈને આનંદ થઈ જાય. ભાઈ ચાલો રસોઈ બધી જ તૈયાર છે. જો ચટણીનો કલર તો એટલો સરસ મજાનો આવે છે ને કાંઈ. ચાલો શાક અને રોટલી બંને તૈયાર છે. ગુવારનું શાક બનાવ્યું છે, રોટલી છે સરસ મજાની, ઠંડી છાશ છે, લીલું મરચું અને કેરી છે. દિશા અને સાક્ષીને મેં ગરમ રોટલી થતી હતી ને, તો મેં બંનેને કીધું આજે ચાલો હું બનાવું અને તમે બંને ગરમ જમી લ્યો. એને બેસી જ જાઓ આજે જમવા, કારણ કે કાલના દિવસનો ઘણો બધો થાક હતો ને, તો આજે બંનેને ગરમ ભાઈ જમાડ્યા. અને ચાલો મારો પણ રોટલો બની ગયો છે અને હું પણ હવે છેલ્લે જમવા બેસી ગઈ. દિશાએ ધાનુને પણ જમાડી લીધી. અને ચાલો થોડીક વાર માટે હું ધાનુની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ ને, ત્યાં સુધી દિશા અને સાક્ષી બંને ફ્રી થઈ જશે. અને ચાલો આજે રાત્રે જવાનું છે મારે એક સરસ મજાના ફંક્શનની અંદર. હું નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન માના એક સરસ મજાના NGOની મેમ્બર છું. તો અમને આમંત્રણ આપ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ. શ્રી રામ પ્રાગટ્ય પાવન યાત્રાના સંદર્ભે આજે આરતીનું સરસ મજાનું આયોજન અમારા મેમ્બર્સના હાથે થવાનું હતું. તો હું પણ ભાગ્યશાળી છું કે મને આ મોકો મળી જ ગયો.
ચાલો ત્યારે અમે આ આરતીના સ્થાન પર આવી ગયા છીએ અને અમે એટલા ખુશ હતા ને કે અમે આ એક સંસ્થાના મેમ્બર છીએ. એટલી ખુશી થાય છે ને કે હું અને મારી ફ્રેન્ડ બંને આ સંસ્થાના મેમ્બર છીએ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપ સૌ જાણો છો તે પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર પ્રેરિત ભગવાન શ્રી રામ ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે અમરેલી નગરની અંદર ભગવાન શ્રી રામની નગરયાત્રા એટલે કે શોભાયાત્રા નીકળવાની છે. આ શોભાયાત્રામાં ધર્મપ્રેમી હિન્દુ ભાઈ બહેનોને મોટી સંખ્યામાં જોડાવા ખાસ આહવાન કરવામાં આવે છે. આપ સૌ 26 તારીખે ભગવાન શ્રી રામના જન્મ દિવસ રામનવમી દિવસે શ્રી રામ ભગવાનની આરતી કરી અને અમે બધા જ ખૂબ ત્યાં બેઠા, એને આનંદ કર્યો. બધા ઝાઝા સમયે ભેગા થયા હોય એટલા માટે થઈને ખૂબ મજા કરી ત્યાં આગળ. અને ચાલો અમે ફોટાઓ પણ પાડ્યા અને અમે ઘરે આવ્યા ને ત્યાં લગભગ 10:30 થી 11 વાગી ગયા હતા. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમારો બધાનો ધન્યવાદ કે તમે છેક સુધી વ્લોગ જોયો, એના માટે ખૂબ દિલથી આભાર, ધન્યવાદ, થેન્ક યુ. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.